કાઠિયાવાડી સિરીઝનો આજે છેલ્લો દિવસ છે, ડે 7. ડે 7માં હું લઈને આવી છું ભરેલા ભીંડાનું શાક. આ ભરેલો ભીંડો એકદમ ઘરની જ રીત છે, ઘરનો જ સ્વાદ છે. તમને ખરેખર મજા આવશે. એન્ડ સુધી જોજો આ વિડીયો, મજા આવશે. વિડીયો બહુ મોટો નથી, નાનો જ મેં તમારા માટે બનાવ્યો છે, તો ખરેખર તમને મજા આવશે. તમે જોજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો આપણે હવે ભીંડો કટ કરી લઈએ. મેં અહીંયા 500 ગ્રામ જેવો ભીંડો લીધો છે. મીડિયમ સાઇઝનો છે, બહુ મોટો બી નથી ને બહુ નાનો બી નથી, અને ફ્રેશ ભીંડો છે. આપણે જ્યારે બી ભીંડાની સબ્જી બનાવીએ ત્યારે ફ્રેશ ભીંડો આપણે લેવાનો. હવે ભીંડો આપણે ભરેલો કરવો છે, તો આવી રીતે ડીટિયા નીચે ઉપરના બે કાઢીને અને વચ્ચે ખાલી વચ્ચેથી કટ મારવાનું છે, આવી રીતે કે જે આપણે મસાલો ઇઝીલી આપણે અંદર ભરી શકીએ. આવી રીતે આપણા બધા ભીંડા આપણે કટ કરી લેશું. આપણા બધા ભીંડો કટ થઈ ગયા છે, આવી રીતે વચ્ચે કટ કરી લીધા છે. હવે આપણે મસાલાની તૈયારી કરશું. મસાલા માટે મેં એક બાઉલ લીધો છે. મસાલામાં મેં તૈયારી કરી છે. વધારે બહુ મસાલાની જરૂર નથી પડતી આમાં, બસ બહુ એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સની આપણને જરૂર પડે છે, ઘરના જ મસાલાની જરૂર પડે છે. આ લાલ મરચું અને લસણ કૂટેલું મરચું છે. ધાણાભાજી 1 કપ ધાણાભાજી જોશે. 3 ટેબલ સ્પૂન મેં ધાણા જીરું પાવડર લીધું છે. 1 ટેબલ સ્પૂન મેં મીઠું એડ કર્યું છે. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી છે. 1 ટીસ્પૂન હળદર છે, અને આ આમચૂર પાવડર છે, ખટાશ માટે આમચૂર પાવડર, અને થોડુંક મેં 1 ચમચી જેવું દહીં હું એડ કરીશ. આ આપણા બધા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે. બસ આ જ મસાલાથી આપણે ભીંડો ભરવાનો છે. હવે આપણે બાઉલમાં બધા મસાલા એડ કરશું. આ કૂટેલું મરચું છે, આનું વધારે પ્રમાણમાં આપણે લેવાનું છે, વધારે પ્રમાણમાં. એક કપ ધાણા ભાજી છે, કોથમીરની જે ભાજી હોય એ આપણે લીધી છે. 3 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરશું. ધાણા જીરુંનું પ્રમાણ વધારે રાખવાનું. હજી જો જરૂર પડશે તો આપણે ધાણા જીરું પાવડર 1 ચમચી જેવું આપણે એડ કરશું. આ હિંગ અને હળદર આપણે એડ કરશું. આમચૂર પાવડર છે, ખટાશ માટે આમચૂર પાવડર સરસ લાગે. તમે ચાહો તો ચાટ મસાલો બી એડ કરી શકો છો. આ 1 ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે, અને આપણે 1 ચમચી જેવું તેલ એડ કરશું. 1 ચમચી જેવું દહીં એડ કર્યું છે આપણે. હવે આપણે બધા મસાલા મિક્સ કરી લેશું. આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હજી એવું લાગે છે કે આપણે થોડુંક ધાણા જીરું પાવડર એડ કરવું પડશે, એટલે મેં 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. હવે આપણે એક પછી એક ભીંડો ભરી લેશું. આવી રીતે આંગળીની મદદથી દબાવીને આપણે અંદર સુધી મસાલો ભરવાનો છે. આમાં સિંગનો ભૂકો બી સરસ લાગે. તમે સિંગ શેકીને એનો પાવડર બનાવીને સિંગનો ભૂકો બી તમે આમાં એડ કરી શકો. ચણાનો લોટ એડ કરી શકો. પણ અહીંયા મેં સિંગનો ભૂકો અને ચણાનો લોટ એડ નથી કર્યો, ખાલી જસ્ટ લસણનો મસાલો જ આવી રીતે બનાવ્યો છે. અને આ જ ખાલી બહુ સરસ આનો ટેસ્ટ આવે છે. સિંગનો ભૂકો અને થોડોક ચણાનો લોટ એવું આપણે એડ કરીએ તો લગ્ન પ્રસંગમાં જે ભીંડો ભરેલો હોય છે થોડો એના જેવો ટેસ્ટ આવે છે. આ એકદમ ઘરનો ટેસ્ટ છે, એટલે મેં આવી રીતે બીજું કશું એડ નથી કર્યું વધારે. ઘરના જ બધા મસાલા એડ કર્યા છે. જુઓ આપણા બધા ભીંડા ભરાઈ ગયા છે સરસ, અને આપણો આ એક્સ્ટ્રા મસાલો બચી ગયો છે જે આપણે ઉપરથી એડ કરશું. હવે આપણે આનો વઘાર કરવાનો છે. વઘારમાં ખાલી તેલ જ લેવાનું છે કડાઈમાં.
અહીંયા મેં મોટી જાડી તળિયાવાળી કઢાઈ લીધી છે અને એમાં 3 ટેબલસ્પૂન જેવું મેં તેલ એડ કર્યું છે. ભીંડામાં વધારે તેલ, થોડું વધારે પ્રમાણમાં તેલ હોવું જોઈએ, કારણ કે આપણે તેલમાં જ ચડાવવાનું છે શાક. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી હિંગ એડ કરીને આપણે સબ્જી એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. ધીરે ધીરે મિક્સ કરશું એકદમ. અને ભીંડો છે તો એ આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે, કારણ કે નીચે મસાલો ચોટે નહીં અને કલર થોડોક આપણો ગ્રીન ને ગ્રીન રહે, એ માટે આપણે થોડી વાર ચલાવતા રહીશું. હવે જે આપણો એક્સ્ટ્રા મસાલો છે એ આપણે ઉપર એડ કરી દઈશું. હવે મસાલો બી મેં મિક્સ કરી દીધો છે અંદર. આપણે હવે ધીમા તાપે શાકને ચડવા દેવાનું છે. આપણો ભીંડો એકદમ સરસ ચડી ગયો છે, મસાલેદાર. તમે જોઈ શકો, એકદમ સરસ લાગે છે આપણો ભીંડો. ચાલો, આપણું ભરેલા ભીંડાનું કાઠિયાવાડી સિરીઝ ડે 7નું આ આપણું કાઠિયાવાડી શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે સર્વ કરશું. ચલો, હવે આપણે ટેસ્ટ કરીએ સબ્જી કેવી બની છે. સબ્જી બહુ સરસ બની છે, બહુ સરસ ટેસ્ટ બન્યો છે. તમે એકવાર આવી સબ્જી ભરેલા ભીંડાનું કાઠિયાવાડી સ્ટાઇલ, આ સ્ટાઇલથી જરૂર બનાવજો. અને વિડીયો કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરજો.